નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તમે કહેતા હોય કે આ ઘઉંની વાડીમાં ઊભો વિડીયો બનાવે, આ ખરેખર કહેવાય બાપુજીનો બગીચો. બગીચાની અંદર ચક્કર મારવી, બગીચાનું રખોલું રાખવું, બગીચામાં ધ્યાન દોરવું એ આપણી ફરજ છે. ઘઉં કમ્પ્લેટ પાકીને ટેહા જેવા થઈ ગયા છે. તો મિત્રો ખાસ એક જણાવવાનું છે કે આપણે આયુર્વેદિકના 3 થી 4 વિડીયો મૂક્યા. પશુપાલન માટે તો સેંકડો વિડીયો મૂકેલા છે, પણ માણસો માટે ઘણા બધાની આવી એક રિક્વેસ્ટ હતી કે તમે ખરેખર જે ઉપાય બતાવ્યા છે કે દેશી, એ ખરેખર કારગર સાબિત થાય છે. તો એને ધ્યાનમાં લઈ અને મને આજે એવું થયું કે અચાનક કે એક વિડીયો ખરેખર એવું બનાવી દઉં કે લગભગ 100 માણસમાંથી 10 થી 15 માણસને આ પ્રોબ્લેમ હોય કે જે છે હરસ, કે ભાઈ દૂધતા હરસમાંથી આપણે ટ્રાય કરેલી છે. અને આની અંદર તમને હું તો 100% કહું છું, પણ તમે છે ને ખાલી 70% નહીં 50% જ રિઝલ્ટ લેખી અને હાલજો. હાવ મફતની દવા છે, એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર. જે સિટીની અંદર રહેતા હોય એ ગામડે જઈ અને ગોતે તો એને હાવ ફ્રીમાં મળી જાય છે. અને હરસ થાય એટલે તમને ખબર છે ને કેવી પીડા હોય. પાછળનો ભાગ હાવ આમ માનો ધુવાડા નાખતો હોય, તીખું ખવાય નહીં, તરેલું ખવાય નહીં. જ્યારે તમને પ્રેશર આવે ત્યારે એમ થાય કે ના આવે તો સારું. સાચું બોલજો, આવું થતું હોય ને જેને થયા છે ને એને ખબર હશે. જ્યારે એને સંડાસની અંદર જવું હોય ને ત્યારે છે ને એને આંખોમાં રૂંગા આવી જાય. તો એના માટે બેસ્ટ ઉપાય છે. અને આ 5 થી 7 દિવસની અંદર એનું રિઝલ્ટ મળવું ચાલુ થઈ જાય. અને બીજી મિત્રો વાત કરું કે ડૉક્ટરની દવા તમે લ્યો કોઈ વાંધો નહીં, મેડિકલી વસ્તુ છે એ તાત્કાલિક ફાયદો કરે, અને દેશી છે એ ધીરે ધીરે અસર કરવી ચાલુ કરે. પણ દેહી છે એ જળ મૂળમાંથી ખતમ કરી દે. અને ખતમ ના કરે, કંઈ ફાયદો ના થાય તો કંઈ નુકસાન નહીં, અને 1 પણ રૂપિયાના ખર્ચા વગર આ વસ્તુ છે. તો એ વસ્તુનું નામ છે, અમારે અહીંયા ખેતરને હેઠે પાડે થાય ને એનું નામ છે ઘાબુરી. માથે ઝીણા ઝીણા આવા ફૂલ હોય, અને કોઈ બીજા એરિયાની અંદર આનું નામ કંઈ બીજું હોય. પાણાફાળ કહે છે, વાંદર પૂછું કહે છે, ઘણા બધા આના નામ હોય છે, સદાહરી કહે છે. પણ અમારા સૌરાષ્ટ્રની અંદર આને ઘા ઝાડવું અથવા તો ઘાબુરી કહે છે. દ્વારિકા જિલ્લાની અંદર કે આનું નામ ઘાબુરી શું કરવા કે ભાઈ આના જે પાન છે ને એ એકદમ રસથી ભરેલા હોય છે. એને આવી રીતના તમે ભૂંહી અને જ્યાં પણ તમને ઘા લાગ્યો હોય અને લોહી જ્યાંથી ટપકતું હોય ત્યાં આના 2 થી 3 ટીપા તમે મૂકી દો આ રીતના, એટલે તમારા જે ઘા છે એમાંથી લોહી પડતું બંધ થઈ જાય. અને જે આપણે ટીચર મૂકી છે કે આપણે ઘા લાગ્યો એના ઉપર, આ ટીચરનું કામ કરે છે કે આપણો જે ઘા લાગ્યો એને પાકવા દેતું નથી. તો ઘા માથે કઈ રીતે મૂકવાનું, કારણ 3-4 પાંદડા લઈ હાથથી વાટી અને જે આના રસના ટીપા નીકળે એ ટીપા મૂકવાના, પછી આની ગાદલી કરીને દબાવીને ઉપર કપડાથી ટાઈટ પાટો બાંધી દેવાનો. આવું દિવસમાં 2 વખત કરવાનું. કેમ કે આ ખેતરના હેઠે પાડે તમને ફ્રીમાં મફતમાં મળી જાય. મારે હેઠામાં હજી અહીં છે, પણ હવે ઉનાળો આવવા માંડ્યો એટલે કેમ કે હવે અત્યારે એને પાણી જડતું ન હોય. પણ જ્યાં અમે પશુ માટે લીલો ચારો વાવેલો છે ત્યાં અમે ખેતરને હેઠે પાડે રાખી. કેમ કે ખેતીનું કામ કરતાં કરતાં વાગી કરી જાય તો દવાખાનું નજીક ના હોય, દૂર હોય, તો આના રસના ટીપા નાખી અને ગાદલી કરીને દબાવીને આ રીતના અમે અહીંયા ખેડૂત ઘા રોજવતા હોય. તો આ જેને લાગ્યું હોય એના માટે તો અલગ વાત છે. અને તમારી બાજુ આને શું કહે ને એ જરાક કોમેન્ટમાં મને કહેજો. કેમ કે વિડીયો તો અલગ અલગ એરિયામાંથી જોવાતો હોય, અને કોઈ હિન્દી ભાષી હોય તો उसके में बोलता हूँ कि उसको घा झाड़वा बोलता है, सदाहरी बोलता है, तो आप क्या बोलता है वो मेरे को कमेंट में हिंदी में लिख के भेजना, क्योंकि ये बहुत असरकारक है. તો આ હરસમાં જે ફાયદો કરે છે ને દૂધતા હરસમાં કરે છે. જે સૂકા મસા થાય છે એની આપણે ખબર નથી, કેમ કે દૂધતા હરસમાંથી આનો આપણે પ્રયોગ કરેલો છે. જેને હતા એને આનો રસ પીવડાવ્યો છે અને એને કીધું કે ભાઈ રિઝલ્ટ મળે. મારે તો ખાલી તમે વિડીયો જોવો ને વ્યૂ આવ્યો એનો જ ફાયદો છે, પણ તમને હરહ મટી જાય ને એનો અનેક કંઈનો ફાયદો છે. તમારે હરહ ના હોય કંઈ નહીં, તમારા મિત્રને શેર કરો, તમારા હગાવાલાને શેર કરો, કોઈ ભાઈબંધ દોસ્તારને શેર કરો. કેમ કે ઉપયોગી વિડીયો છે એ શેર કરવો જરૂરી છે. અને ઉપયોગ કઈ રીતે કરવો એ હું તમને કહું કે 10 થી 15 મિલી આનો રસ કાઢી લેવાનો. 10 થી 15 મિલી એટલે કે આપણે જે ચા પીવાની રકાબી હોય ને એ અડધીથી પોણી રકાબી.
આ સવાર સાંજ ને બપોર 3 ટાઈમ તમે પીઓ, ભૂખા પેટે પીઓ કે ખાધા પછી પીઓ કે ગમે એમ પીઓ, આ હાલે. કેમ કે આયુર્વેદિક વસ્તુ એવી છે કે ફાયદો ના થાય તો કંઈ નહીં પણ નુકસાન નહીં કરે. આ રીતના એનો ઉપયોગ કરવાનો છે. આની હારી બીજું કંઈ ના લ્યો તો પણ હાલે. ખાલી કેટલું કરવાનું છે કે આનો 15 થી 20 મિલી રસ લેવાનો છે અને પરેજી રાખવાની કંઈ નથી. એક તીખું ના ખાતા અને બહુ તળેલું ના ખાતા, મસાલાવાળું આ એટલું નહીં ખાવું, એટલે તમને ઘાયકા રિઝલ્ટ મળશે. અને બીજું કે કોઈ પણને નાનું બાળક હોય કે પછી 100 વર્ષનું આપણે મોટા ગલઢા હોય, આ વસ્તુનો રસ પીવાથી 2 ચમચી રસ પીવાથી ગમે તેવો ઝાડો હોય સવારે લ્યો ને સાંજે ઝાડો ગાયબ, કે જ્યારે ઝાડા થયા હોય ત્યારે પણ આ અતિ ઉપયોગમાં આવે છે. આ 3 વસ્તુમાં મેં તમને કીધું કે 3 વસ્તુની અંદર એક તો દૂધતા હરસ, એક ઝાડા અને ત્રીજું કે આપણે ઘા લાગ્યો હોય તો આ ટિંચર જેવું કામ કરે છે. તો મિત્રો આ વસ્તુ તમે યાદ રાખજો અને આ વસ્તુ જીવન જરૂરિયાત છે. આ વિડીયોને બંને એટલો શેર કરો કેમ કે કોકને પણ ઉપયોગી થાય. અને આ વિડીયો તમે સેવ કરીને રાખજો કેમ કે કોકથી આપણા માથે આવું થાય. અને હરસના દર્દી હોય એને કાકડી ફૂલ ખાવું, મજા આવી જાય તમને. 15 થી 20 દિવસ અને 1 મહિનાના ક્રોસમાં હરસ મટી જાય. ડૉક્ટર પાસે ધક્કો નહીં થાય. તો આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.